વાગરા તાલુકાના લુહારા ગામના ઓએનજીસીમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ કાયમી નોકરીની માંગણી સાથે કંપની સામે 3 દિવસના પ્રતીક ઉપવાસનો પ્રારંભ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। વાગરા તાલુકાના લુહારા ગામ ખાતે ઓએનજીસીના પ્લાન્ટ C2 C3માં જમીન સંપાદિત કરાઈ હતી। તે વખતે ખેડૂતોને કંપનીમાં કાયમી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી હતી। આ બાદ સપ્ટેમ્બર 2015માં ખેડૂતોએ ઓએનજીસી સામે પ્રતીક ઉપવાસ કરતા કંપની દ્વારા મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેનો અમલ કરવામાં ન આવતા લુહારાના ગ્રામજનોએ ઓએનજીસી કંપનીની સામે 3 દિવસના પ્રતીક ઉપવાસનો પ્રારંભ કર્યો છે। આ બાદ પણ જમીન ગુમાવનાર 32 ખેડૂતોને કાયમી નોકરી આપવામાં નહીં આવે તો ગ્રામસભા બોલાવીને જન આંદોલન કરવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગ્રામસભા બોલાવીને જન આંદોલન કરવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નોકરી માટે ઘણા પ્રયાસો કર્યા છે, ઘણા લેખિત કર્યું, કલેક્ટરશ્રીને આપ્યું, બધાને આવેદનપત્ર બી ઘણા આપ્યા। આગળ અમે 17/9 બી એક આંદોલન કર્યું। એ આંદોલનમાં અમે ઓએનજીસી તરફથી એક મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગમાં અમને એવું જણાવવામાં આવ્યું કે દિવાળી સુધીમાં તમારું એમ ચોક્કસપણે તમારો નોકરીનો નિવેડો લાવીને અમે આપી દઈશું, પણ આજ સુધી એમનો કોઈક જવાબ અમને મળ્યો નથી ને કોઈ લેખિત કે એવું કંઈક અમને મળ્યું નથી ને નોકરી માટે કંઈક કીધું નથી। તો અમે આજથી 3 દિવસ સુધી પ્રતીક ઉપવાસ કરશું અને તેનાથી પણ કંઈક નહીં થાય તો અમે તેનાથી ઉગ્ર આંદોલન કરશું અને પછી ફરજ પડે આજુબાજુના 20 ગામના લોકોને બોલાવીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરશું। અત્યારે અમે 15 લોકો ઉપવાસ પર બેઠા છે અને ફરજ પડે 40-41 લેલનું જળ છે, અમે બધા જ ઉપવાસ પર બેસીશું। આ મુહૂર્ત ઉપવાસ કરીશું, પાણી ને કંઈ નહીં। 23 સિવાયના બાકીના પણ લેલ યુઝર છે, પણ એ લોકો હજુ સુધી એ લોકોને શું કરાવવાનું તેનું કોઈ સ્પષ્ટતા એ લોકોએ કરી નથી। અને તેથી આજે 17/9ના રોજ અમે જ્યારે આંદોલન કર્યું ત્યારે એ લોકો અમને CND સાહેબને મળ્યા હતા, ઇનોગ્રેશન હતું આ કંપનીનું, અને ઇનોગ્રેશનમાં અમે એ લોકોને મુલાકાત કરીને અમને એ લોકોએ જણાવ્યું કે તમને દિવાળી સુધીમાં અમે આનું કોઈ પણ સ્પષ્ટ રજૂઆત આપીશું, પરંતુ એવું કોઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। અમે દિવાળી તો ઠીક છે, ઉપરના 2 મહિના અમને એ લોકોને આપ્યા હતા અને આજે ડિસેમ્બર થયું એટલે 7 ડિસેમ્બરે અમે બેસવાનું પછી આયોજન કર્યું, કારણ કે કોઈ એ લોકોએ આની આગળની કાર્યવાહી કોઈ કરેલ નથી। એટલે હવે અમારી ફરજ બની છે કે હવે આજુબાજુના ગામ આ તો ઠીક છે, આ ગામના લોકો આજે પ્રતીક ઉપવાસમાં બેઠા છે, પરંતુ 3 દિવસમાં જો કોઈ નિરાકરણ નહીં આવે તો એક લેન્ડ યુઝર એસોસિએશન 20 ગામનું અમારું કાર્યરત છે અને એની અંદર 20 ગામના લોકો અમે આના માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને આમરણ ઉપવાસ કરીને અમારા જીવના જોખમે પણ અમે આની સામે લડી અને અમારો હક મેળવવા માટે અમે આજે તત્પર બન્યા છે અને એની જે તે રાજકીય લોકોને પણ આની નોંધ લેવા ફરજ પડે એવી રીતનું અમારી એક આશા છે અને એના માટે અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને અમારો હક લઈને જ જંપીશું।